જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારા નાગરાજ છે ને, નાગરાજનો વસેરો આવ્યો એને કે હે પૂરેપૂરો પસકલિયાણ. જો ઘોડી એમ તો પસકલિયાણ હે. અમારે અહીંયા દેવાભાઈ છે અડવાણા, કયો ને દેવાભાઈ બાપાનું કંઈક બોલ ને. દેવાભાઈ મેરખી મોઢવાડી એમ તો સિસોદિયા અમારે. જો આ એક ઘોડી જબરી આવી હતી અમારે. ઓલો ભરતભાઈ ઘોડો લેવા ને નાગરાજ તે તું કહેતો હતો કે એક ઘોડી દેવાભાઈની આવી હતી ઉસી. મેં કીધું કે તમારી આલીશાન આવી. જો આ વસે રહ્યો કેટલા દી નથી. બીજો દી થયા એને કે 2 દી થયા. જો એ 2 દી થયા. કઈ નહીં ખુલ્લો જરા મોકરો કઈ નહીં. નામ કે રાખ્યું કઈ? નામ નથી રાખ્યું હજી. ઘોડી એમ જબરી વસેરો થાય જબરો. જો પટ્ટો બટ્ટો ને એમ તો નાગરાજ જેવો જ છે. ઘોડી એમ તો જબરી છે. જો એને ઘોડી પણ જબરી ને વસેરો જબરો. નામ તામ નાગ દેવતા કે રાખું નાગરાજ ઘેરો આવે જાય એને કે એવું કંઈક રાખું. તો જો આવા વસેર આવે એમ ઘોડી સારી હોય તો એમાં આ થાય ને તેથી અમારે નાગરાજની કિંમત થાય અમારા ને આ. ઘોડી પણ આમ સાર ખાય. એક અહીં છે જો વસેરી છે એ 11 મહિનાની એ બતાવીએ અમે તમને. એ આ ઘોડીની જ છે. એને આ ઘોડીની છે વડાલિયા સાહેબ છે ને એના ઘોડાની છે. એને કાઢી નીકળે બહાર. તો અહીંયા વાસળી છે મસ્ત ઊભી. ઘોડીને બહાર કાઢે ને જો આકોરે મગોટાન તો થઈ જાય. વરહે તો ઠાવકાં થાય એમ. વરહે તો ઠાવકાં થાય એમ. તો સાર બાર ઢાંકીને રાખી દો. ના માતા ત્યાં ગોલી રેઢી રખડતી જ બાંધી હતી કે નહીં દેતી હતી. એ તમારે દેવાભાઈ એક રખડતી જ ના બાંધી હતી. એકવાર તમે વિડીયો આમ તો જોઈ છે તો હખણી ભારી થઈ ગઈ. એને કે અહીં જો આને પણ અહીં કપાહિયાન પીડ્યા છે ને, કપાહિયાન મકાઈનું એ બધું પીડ્યું. હા જો આ ઘોડીની દીકરી જ અહીંથી નીકળે. હમણાં વડાલિયા સાહેબનો ઘોડો છે ને એની દીકરી છે. 11 મહિનાનો થાય. 11મા મહિને આ બતાવ્યો હતો ઘોડો નાગરાજ આપણો. જો આ પસકલિયાણ હે કે નહીં એને આ વસેરી જો પસકલિયાણ હે એ પણ ઓલા જેવા પગ હરખા નથી આવ્યો. એક ઓસેરો હોય કામ આપણે વડાલિયા સાહેબનું ઘોડાનું નામ કઈ છે હે બ્લેક રોક. જો એમ વડાલિયા સાહેબ છે ને એના ઘોડાની હે એને કહો વસેરી. હા એનું નામ રાખ્યું. આનું નામ કઈ નથી રાખ્યું. એક અમારે નામ તો કોઈ વાડીવાળા રાખે ને ઘોડી જ રાખે એમ તો કોઈ વસેરી. આ 11 મહિનાની છે એને 11 મહિનાની છે. જો તો આવું હે. જો અમે આમ ખેડૂ રાખીએ અમે બધાય થોડા થોડા બધાય રાખો ને બરધું એક એક ઘોડી ને એક 2 ગાયું ને તો વરહે નકર આ વરસીએ ને. આ કોરા આમ રાખ્યું ગાયું છે ને આ કોરા ગાયું છે એ તમને બતાવું. માંડવી જો ઓરવેલ ઊભી આમાં ત્યાં બેઠી માતાઓ. એને કીધું અહીં એક દેવાભાઈ અહીંયા વાસળી છે ને એમાં રખડતી હતી બાંધી હતી ને પછી નરવી ઠીકોટેક થઈ ગઈ. આપણે કેમ ઓલી આવ્યું કાંકરે એવી હતી હાઈટ કા નરવી થઈ ગઈ ઠીકોટ થઈ ગઈ. પાછી ક્યાંક દીધી હતી હખણી ભારી થઈ. તો આ માતા હે એક ઓલી બાજુ હે એ તો ઓલી તો જર્સી ક્રોસિંગ કા લાગે. ઓલી તો જર્સી ક્રોસિંગ એ સબ ગાયની છે. હા મેં કીધું કારણ કે આમાં તો કંઈ અણહાર નથી આવતી ગીરની. એસએફ છે જો એને કે એસએફ છે. હા અમારી ગીર એસએફ રખાય પણ દૂધ દેવાય ડેરી. ડેરી દેવતા હે કાં ભેહું લૂંટા કાંઈ ભેહું છે એમ તો જબરી તમને અમે કહીએ નહીં પણ ભેહું રાખીએ તો ડેરીએ દેવા હતું. આણી દીકરી છે ઓલી કા જા ઓરિજિનલ જાફરાબાજી છે અમારે.
એને ઓરિજિનલ આ એની દીકરી છે ને તો આ એની દીકરી છે એ રૂપારી એવી હમણાં જોઈ ગઈ પણ બહુ રૂપારી છે કોંઢી એવી વાર ને કહેજો અવલી કોરા જોઈ ગયા આ એની દીકરી આ પણ જો એની દીકરી છે વસેરી જો અહીં ઠાણીએ બનાવી દે એમ ખુલ્લી એને વસેરીની એમ તો ખુલ્લી રાખે ત્યાં અમારે જો ખાણી લઈ આવ્યા આજ લઈ આવ્યા નહીં કે વેલેરું લઈ આવ્યા હતા આજ જ લઈ આવ્યા હજી તો એને કે આજ લઈ આવ્યા હજી તો એવું હા ભાઈ જો અમારે અહીંયા મોરુભાઈ હે ને કે મોરુભાઈ ની વાડી અડવાણા જોઈ લ્યો ઘોડી એમ રદ કરાય તો લાંબી જોજો આમ બુદ્ધિ કેવી હોય એમ જોજો વાહેલા પગ ખેંચીને વાહે રાખી દઈએ કેમ ડામણ મારી દીધા હોય કયું નામ હે રાજ મેજલ નામ હે જોઈ લ્યો એટલા ટાંગા વાહે લઈ જાય ને 3 ફૂટ એટલા વાહે લઈ ગયા કેટલા મહિના ને 20 મહિના ને એને કે આપણે દિલબાગ હે એવડી હે પણ જો ટ્રેન જોરદાર કરી અમારે દિલબાગની ટાટિયા બાંધે નહીં કરીએ તો નથી થાય અમારે દિલબાગની ડામણ મારે કરીએ તો ન હોય તો એમાં રાખ દે રાત ઢોર રાખ કેમ રાખે તાર પાસે કેમ તાર બાપો કેમ રાખે જો લે એ માથે રાખે ગઈ ખંભે એને ખંભે રાખે જાય તેને માટી જબરો હે એમ આપણે દીપ ને છે એવડો ઝીણકોક ને વીસ મહિનાની હે તો જો એમ બુદ્ધિ કેવી હોય બોલતા ને તક આવડતું વાંધો ને કે એ ભગવાનને એને જરૂર હતી તો બોલે તો ખરી કે ખાવું ને પાણી પીવું એને બોલે તો ખરી બે પગ પાછળના ધરા હે કે જેને બે પગ ને જો આગળ ટીલું હા ભરતના ઘોડાની કેમ કે ભરતભાઈ છે ને એના ઘોડાની જો ત્યાં બંગલાની એમ તો બનાવે છે બીજી ક્યાં વસેરો છે ખાઈ જઈને કાંઈ એક વસેરો દેખાડીએ કેટલા હતા મોરભાઈ 20 વર્ષ પહેલાં બનાવ્યો હતો કેટલા વર્ષથી 2002માં બનાવ્યો એટલે 23 વર્ષ થઈ ગયા 23-24 વર્ષ પછી 27 હાલે એટલે 24 થાય ને 2002માં બનાવ્યો હોય તો કેમ કે જો 2002માં બનાવ્યો તો અમારે એમ હોય એમ તો ગામડામાં જો આમ બનાવીએ બંગલાનું હોય એમ તો 24 વર્ષ થયા આ કોરાહે માતાજી જો અહીં રાખીએ ગાયું તમને બતાવીએ એને કે ગાયું બતાવીએ ત્યાં વાછડી હે વાછડા વાછડો હે હા છે એક અહીંયા વાછડી કાબરો વાછડો ને આ બાજુ આ બે જોડવા હે આ બે જોડવા હે એમ તો વાછડો ને વાછડી આવ્યા ત્યાં આપણા રામ લખન જેવા જોડવા હે પાછા તિલક ખૂટ ના હે આમ પાછા બે કલર અલગ અલગ ઓલીન કાન ટૂંકા આણે કાન લાંબા આણે લાંબા ને બે જોડવા જો બેનભાઈ બે જોડવા આવ્યા પણ આમ અલગ અલગ બોલો કેટલો ફેર પણ પાછો આવ્યા જોડવા આમ ફેર કેટલો જો ને આણે કાન કવિડ્યા કાન કાબરો અને વાસળીની એવડા કાની ને અને આખી લાલ છે અને આ કાબરો જોઈ લે આ ખોટ થાય મોરભાઈ આને હાથ ગયો આ ક્યાં ખૂટનો હતા આ ક્યાં ખૂટનો સાલિત્રન સરકારી હે જો નીલડી છે કરણનો ખૂટમાં આ ઓલી જોડવા આવ્યા કઈ માં હે ને કઈ છે આ લાલ છે ઈ આની દીકરી છે કે પેલા વેતરી આ દીધી હા અને પાછી આ જોડવા આવ્યું પછી એ ઓલી સેલી પછી પાછા પછી ઓલા તો આ એમ એવડી લાગે જ નહીં ને કદાચ
આ જો આ ગાય છે ને એની દીકરી આ છે, પછી એના પછી ઓલી અને પછી ઓલા જુડવા બે એને કે જુડવા. રાજજીભાઈ દોસ્તો એ બહુ મોટા છે. હા રાજ આને કયો મેં કહું કૃષ્ણાની રાજ કૃષ્ણાની માર્સેલો બેંગ્લોર હે એને. કેટલા હજાર લેતા હતા દોધના? કેટલા લે? 4,000 રૂપિયા. 20,000 વેચતા અટાણે બેંગ્લોર ગા પછી સસ્તા કરે બેંગ્લોર ગા પછી 20,000 એક ડોઝના 20,000. જો છે એમ એક ડોઝના 20,000 રૂપિયા. યાદ બી થાય છે આને હમણાં અઠવાડિયું આ 4,000 આને મૂક્યો ડોઝ પાછો. ના જુડવાઓની માં હે માર્સેલો હે. આ કોરે જો આ રાખી હમણાં અહીં છૂટ્યું હોય જ કાંઈ. જો આ બાજુ કેટલું 6 હે. આ બધી જ માં હે લગભગ કા? આ બધી જ માં છે. મેં એકમાંથી 10 આ એકમાંથી આ બધી છે. એકમાંથી 10 હિંગડે આમ ગણ કરતા એવી જ આવે બધી એની માં જેવી. આ ગાભણી હા હમણાં બસ બે ત્રણ દિવસ ના આપણું ખાંડ લેવા આ ખાંડ લેવા એમ કઈ ફેર પડી હવે ને પેલા મુરભાઈ લેગા હતા. આ ખાંડમાં ઘણો ફેર પડ્યો. કેટલી? ખાવું બહુ કરે. ખાવાનું બહુ કરે. હા પછી દૂધ કઈ વધારે કર્યું કે નહીં? દૂધમાં તમે વાસણાને પીવડે બહુ કઈ ખબર નથી પડી પણ ખાણ આ બીજું ખાવું બહુ કરે. આ ખાંડ ખાય એટલે કુસો વધારે ખાય. કુસો સાફ કરી દે હવે ગમે. ગમે જો મુરભાઈ કે સાફ કરી દે પેલા કેટલા લેગાડ મહિનો દી છે કોઈ? હા મહિના ઉપર થયો બે ફેરે લેગા. હા આજ પાછું આ ત્રીજી દંડ ભરે કે ને આજ ભરે ગાય હા આજે રિક્ષા ભરાતી હતી ને આપણે વિડીયો નહોતું મૂક્યું એ ત્યાં આવ્યું હતું મુરભાઈ વાડીએ. આજી 18-20 બાસ્કેટ પડેલા. હા આવ્યા ને ફોને પહેલાં લેવ્યા હતા તે દુઈ મુરભાઈને 5 લેગા હતા. પહેલાં તમે બીજાને કહેતા હતા હજી ભરવું નહોતા કરતા. એક તમે એક જનક હતો એક રામદેવ બીજા બધા લેગા. ફેરસેડ નતા આવતા એટલે પશુને હારો રહે. હા હા એમાં ઓમ ચોખ્ખું. તો હા કે કર્યો તો કોઈ કે કંઈ નહીં? ઓલી વાસળીએ બેગ દી કર્યો તો ઓલે વાસળી બેગ દી કર્યો. પછી તો બેગ દી ગોળ નાખ્યો ને હા એટલે થઈ ગયું વેચી. બસ એમ મંડ્યું ખાવા. ગોમરે સડે લોયું કકડે એટલે એટલે એ તો બંધારણ થઈ ગયું. એ બંધા પછી આ ઘોડિયું ને હોળીઓ ને ચાલુ કર્યો. એને કોઈ હા કર્યો તો કે એની નહીં? એ વસેરે એક દી કર્યો તો આ વસેરો હોય તો આની હા કર્યો તો એમ કે પછી તો ઈ પડે એમ ગોમરે સડે. પછી તો એમાં નેસો બંધારણ થઈ જાય જો તો અહીં વસેરો હોય આની હા કર્યો તો કાંઈ કરો હવે એ પણ કેટલા મહિનાના હતા? 6 મહિના. કામ નામ કામ હે રેબલ નામ છે. ક્યાં ઘોડાનું હા? રોલેક્સ ઓલો વાંકાનેર જો આ એ ઘોડાનું હોય વસેરો 6 મહિનાનો હોય કા? એમ 6 મહિનાનો હોય જો બે પાછળના પગ હે. આ ઈ જ ઘોડીનો ઓલી વસેરી હતી એનો જ ભાઈ છે કા? ઈ જ ઘોડીનો રોલેક્સનો હોય અને એને એવો એવા કરતો લાગે. તો આ 6 મહિનાનો હોય તો આદત પાડે એમ રાજ એવી. કાંઈ નહીં એના કરતા રૂપાર વસેરી કરતા એને કે કાંઈ નહીં દો અમારે તુફાનની કેમ હે એનાથી કુંઠા એને કુંઠા કાઢનો કઈ છે આમ કુંઠા જો 6 મહિના હજી ધાવતો છે ને? નથી ધાવા દેતા હજી તો નથી ધાવતો ને દેવા જો તો આપણું ખાણ હે દૂધ કે મૂકો ગઈ ખાણ જ રોગું તો જો આ વસેરો કહેતા હતા ખા કર્યો પણ હવે તો ખાય. બીજી એની માં બતાવીએ તમને જોવા વાં છે એની માં કે આ તો ઓલી બેન છે ને એની માં જો અહીંયા ઊભી એને માં કોરા ઊભી જો ટ્રેક્ટર કૂતરો તો બાંધ્યો હતો ખરો વાંધો ના. જો આમાં દવા છાંટવાનું હા મશીન એવા ને દવા છાંટવાનું ત્યાં જો આ બેયની માં છે વસેરાની ને વસેરીની બેયની માં છે આ ઘોડી. પગ એક પાછળ વાઈટ છે એટલે આમાં ટુકડું સવાઈ નથી લાગતું. તો આમ કપારમાં ટીલું હોય ને પગ પાછળના એક વાઈટ છે એ ઓલી વસેરી અને વસેરાની બેયની માં છે. જો ત્યાં ઊભી એમ ટ્રેક્ટર રાખ્યા બધા એમ. હજી તો એક ઝોન્ડિયર ક્યાંક છે ખરું આમ. આવું હે ભાઈ ખાણ હાટે જોતો હોય ફોન કરજો. અને કાલ જડશે આમ દરેડ ને પછી પડાણા ને પાટીએ ને કાંઈ ખીરહરા ને રાવલ આપણે ફોન નંબર કહેજો એટલે આપશું એના 9852 053 કાલે આપણે વિડીયો મૂક્યો ને ત્યાં જ એ 4 જગ્યાએ ગાડી આવે તેમ મળશે.
જો આ આપણે લિવરટોન હે ને તુફાન હાટું લેવ્યા મેડિકલમાંથી 360 રૂપિયાનું. કેટલું આપણે નબળા હાઈને બધાને નાખીએ 360નું, બધાય નહોતા નાખતા. તુફાનનો ઓહરી ગયો તો એટલે એનું કીધું એક આ દવા પાવડર ને એક આ એ તો નાગરાજના હે. પણ આ આવે ને એ આપણે લઈ આવ્યા 360નું લીટર. હવે તમારે કોઈને આ જોતું હોય ને તો 5 લીટરનું હે ને આપણે 5 લીટર આપશું 150 રૂપિયાનું લીટર. આ 360 લેખે લગભગ કેટલા રૂપિયા થાય ને એ હું તમને હમણાં એ ને કેટલા રૂપિયા 360 રૂપિયા લીટરના. આપણે 150નું વેચ્યું. આપણે આ કંપનીમાં ડાયરેક્ટ મગાવ્યું કારણ કે આ ગાયને બધાને બહુ જોરદાર આ ગણ કરે. ત્યાંથી આપણે પંજાબમાં સાહેબે નહીં કીધું કે રમભાઈ ગાય ઘોડા બરધું ભેહું અને ખાસ કરીને કે આ ભેહું દૂધ બહુ કરતા હોય ને ગાયું ભેહું એને તો દેવાય હજી કે તો આ 50 ગ્રામ દેવાય ને આ 50 ગ્રામ દે ને 5 રૂપિયાનું આવે તો 20ની તો આપણે ફાંક્યું ખાઈ જાય. તો આ ખરેખર ખવડાવ્યા જેવું હે અને ખવડાવો ને આપણા મોબાઈલ નંબર છે 9852 05389. હમણાં તમને હું બતાવું. આ 60 રૂપિયા 360 રૂપિયાનું લીટર આવે ને ઓલું 150 રૂપિયાનું. આ જ બેગ ને આ નાનું પેકિંગ છે, ઓલું મોટું. આપણે એમાંથી 5-5 લીટર ભરીને આપી દઈએ કોઈને. પછી જો આ ઈ જ છે લિવરટોન. આપણે એને ઘણા બધા આમાં ગણ આવે. આ જો આ 20 લીટરનું છે. આપણે કોઈને જોતું હોય ને તો 150 રૂપિયાનું આપી દઈએ. 100 સાલીમાં આપણે અહીં આવે. આ રફાડા બરધું છે ને ત્યાં પાણી ભેરું નાખી દઈએ 20 લીટર સીધું ઠોકી દઈએ. તો પણ એને તો કારણ કે આપતા હોય બીજા એટલે આપણે આને ખાંડ ભેરું ખાલી 50 ગ્રામ આપીએ ને તોય કાફી થઈ પડે. જો આ એની એનાથી કીધું હતું કે રમભાઈ એને કંપનીમાંથી આપે તો કે આ ભાવનું આવે. મેં કીધું યાર અમારા હાટું 100 લીટર મોકલજો. પછી મેં કીધું કે ભાઈ આ તો કોક આ ખાંડ વેચીએ અને જે આ વેચીએ કારણ કે આ ખાંડ છે ને એ પણ મહારાષ્ટ્ર ને હરિયાણામાં છે ને 800-900નું 1000નું જડે અને આપણે આ એ ભાવનું જ જડે. આપણે તેથી ઓછા રહીએ. પછી આપણે અલગ અલગ ખાંડ ઉતાર્યા ને એ હું તમને કહી દઉં ક્યાં ક્યાં હે એ. મને નંબર તો એક નથી આવડતા, કેવાકમાં લખીને રાખ્યા હોય ને તો થાય. પછી જો તમને હું બધાને કહું એક દેઘામ ઉતાર્યું. આપણે દેઘામ અહીં છે મોરુભાઈ નામ છે. પછી બીજું એક રાવલ નામ છે, ભાઈનું નામ નથી આવડતું, ખાલી રાવલ બાસકાંદ ખાંડ જોઈએ એ માટે નંબર સેવ કર્યા. પછી ખીરસરા અહીં એ ને ખીરસરા હે અડવાણાથી ઓલી કોર ન્યા ઉતાર્યું. દેવાભાઈ નામ હે આયર. પછી એક આપણે જોગોડ ને પાટીએ અજયભાઈ જેઠવા હે ન્યા ઉતાર્યું આજ રાતે. અને આપણી વાડીએ તો એને કોઈને તમારે જોતો હોય ને તો આપણા મોબાઈલ નંબર છે 98-252 05389. અને રામભાઈ સિસોદિયા નામ છે, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. પછી અહીંયા કુતિયાણા બાબુલીલા, પછી માધુપુર જનકદા એમ જનકદાર, પછી બોટાદ છે બુદ્ધાભાઈ અને કોડીનાર છે જયરાજસિંહ રાઠોડ. એ બધાએ ઉતાર્યું ને આ ખવડાવ્યા જેવું હોય. અને આ ખરેખર હરિયાણામાં પંજાબ ભાઈ હરિયાણા પંજાબ પછી મહારાષ્ટ્રમાં 800-900 રૂપિયાને જડે. અને આ અમુક બધાને અલગ અલગ ભાવ હોય, કોઈને ભાડું દેવું પડતું હોય આ તે, એટલે એમાં 5 રૂપિયા વધારે. ને આપણે કોઈને ઝાઝા દેવાનું નથી કહેતા કે ભાઈ થોડા જ લેજો. ને અમુક વેપારી કહે કે 1000-1200 વેચીએ એટલે હું એને નથી દેતો. ના પાડે કે ભાઈ અમે આ અમારી ગાયું ખાંડ ખાય એટલે વેચ્યું ને ધર્માદો થાય હાટું લેવાનું. તમે બધા ખરેખર ખવડાવો. આમાં જવ આવે 70% ને 20% ચોખા આવે ને 10% કંઈ ગર આવે ને 10% સરસું ને 10% મકાઈ. અને આ તમને જે ઓલું કીધું ને લિવરટોન એ આપણે તુફાન હાટું 360 રૂપિયાનું લીટર લઈ આવતા હતા ને. એટલે તમારે કોઈને જોતું હોય તો આપણે 100 સાલીમાં આવે 10 રૂપિયા રાખીને તમને આપી દેવું. 5 લીટર જોતું હોય લઈ જાયજો, 20 લીટર લઈ જાયજો, જે જોતું હોય. પછી જો અમારે એક ભાઈ સંદ્રાવાડેથી આવ્યો, બોલી ભાઈ વિડીયામાં તો વિડીયામાં તો બોલતા પાછો હરમાં હે લેવા આવ્યો. કોણ આમ બેઠલા કટલી છે કેવા મેં તો કહેવા તો બહુ ન કહેવાય અમારાથી. અહીં એક લેવા આવ્યો હતો તો પૂછવો પડે. એ લેગો તો જો એ અહીંથી કેટલી આ બીજી વાર લઈ જાય, ત્રીજી દાણ લઈ જાય ને પછી આને તમારે આ બાસકા હે ને એને ઉષા જ સિલાઈ ઉસી જ રાખવાની, પેક કરી દેવાની. જો આ વરરાજો હે ને એ કહે ત્રીજી વાર લેગો તો એ કે એક બાસકું આ કાંઈ ખુલ્લું મૂકી દેતો ને એટલે થોડું કંઈક એક ટાણાને રહ્યું હતું તારી કે આમે હીરું પડી ગયું હતું. એટલે આને પેક રાખવાનું તો જ મહિનોથી સુધી તમારે રહીએ. અને મો ઉષા રાખવાના.
મોટરસાઇકલ લઈને આવે લેવા સંદ્રાવડે સંદ્રા એને સંદ્રાવડે તો આવે અને કેમ બગડ્યું તું બોલ આમ તું નથી દેખાતો ના ના ખુલ્લું મોં રાખ્યું હતું ને એને હિસાબે બગડ્યું. ખુલ્લું જરા કે કા જો ખુલ્લું મોં મૂકી દીધું ને હલ્યું હે દક દેલ્યું હે. બગડ્યું હતું બાકી વાંધો ન થાવ. બાકી કાંઈ નથી ખાઈ જાય બધા વધ થાય ઢોર ખાઈ તો પછી કેને દ્યો ભેહું દ્યો ઘોડી ભેહોને, ગાયને ઘોડાને ઘોડાને બધાને વધ દ્યો થાય ને. ઘોડાને કામ નાખો ભેરુવાણા બાજરો બાજરો ઘઉં બાજરો ને ઘઉં પછી ગાયું ને ભેંને ગાય તને જ ગણે ભેહોને ને રોગો જ દે દઈએ. ભેહું હાવ રોગે કોરે કોરું જ ઠોકો તો એમાં ઘઉંનું થોડુંક નાખજો કેવા હાટું ઘઉંનું નાખવાનું કા કે જે એક આપણો ભાઈબંધ છે 250 ભેહું હોય ને એ 4 વર્ષથી ખવડાવે તો એ કહેતો તો હું ઘઉંનું ભડકું કે ભેરું નાખામાં જો કે આપણે તો આ કોરા ખરાબ ખવડાવીએ આપણે ખરાબ કામ ખવડાવીએ માંડવીને પાલો એટલે આ કંઈ જરૂર ન પડે આનાથી દૂધ કંઈ વધારે કર્યું મને દૂધમાં ફેર પડે તો. કેટલું કરે વધારે અને 2-2 લીટર ફેર પડે. 2 લીટર તો આ ભાઈને જો 2 લીટર વધારે કરે એવા ને વધારે કરે અહીં તો વિડીયામાં નથી આવતું ફૂટો પડે વેટ લાખ કાઢ લેતા છે તે એનું વેટ લાખ અને આ બાસકા જો અહીં પીડ્યા ને એ જ તમારે રાખવાની આ સિલાઈ એની ઉપર રાખવાની બીજું કંઈ નહીં અને 15-20 દી માંગે જેટલું જોઈએ એટલું 10-12 દી ખાય એટલું જ લેજો મહિના દીનું ન લેતા વેપારીઓ તો લે તો વેપારીઓને તો કાં ત્યાંથી વેસાઈ જતું હોય અને મહિના દી ખવડાવી દેવું ને આપણા મોબાઈલ નંબર છે 98 252 053 99 જય માતાજી બીજું કાં